સોઇલ લેબ સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે। આજે આપણે પુખ્ત ઉંમરના ફળાઉ ઝાડને આપવાની માવજત। જો વૈજ્ઞાનિક પદ્ધતિથી આંબાવાડીઓની માવજત કરવામાં આવે તો સારી ગુણવત્તાવાળા ફળોનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે। ખેડ આંબાવાડીઓની સામાન્યપણે 3 ખેડ કરવી જોઈએ, ચોમાસા પહેલાં, ચોમાસા પછી અને નવેમ્બર અને ડિસેમ્બરમાં। જો વરસાદની શરૂઆત થતાં પહેલાં ખેડ કરવી જોઈએ જેથી વરસાદનું વધારેમાં વધારે પાણી જમીનમાં ઉતરે અને ચોમાસા પછી બીજા ખેડ કરવાથી નિંદામણો કાબૂમાં આવે અને જો જમીનની સપાટી પર તૈયાર થતું માટીનું આવરણ પાણીને સંચયમાં મદદરૂપ થાય અને નવેમ્બર ડિસેમ્બરમાં જે ખેડ છે તે ચીકટા જીવડાઓના નિયંત્રણ મદદરૂપ બને છે। ખાતરની વ્યવસ્થા। ખાતર કલમની ઝાડને કોઠામાં દર્શાવ્યા પ્રમાણે ખાતર આપવું। છાણિયું ખાતરનો પૂર્ણ જથ્થો, અડધું નાઇટ્રોજનયુક્ત ખાતર તેમજ પૂરેપૂરો ફોસ્ફરસ અને પોટાશ અને છાણિયું ખાતર ચોમાસાના શરૂઆત પહેલાં જૂન માસમાં આપવા। નાઇટ્રોજન ખાતરનો બાકીનો અડધો જથ્થો ફેબ્રુઆરી માસમાં આપવો અને પિયતની સુવિધા ન હોય ત્યારે બધા ખાતરો ચોમાસામાં વરસાદની શરૂઆત પહેલાં મે-જૂનમાં આપવા। ઝાડના ઘેરાવાના નીચેથી 30 થી 35 સેન્ટીમીટર પહોળી અને 20 થી 30 સેન્ટીમીટર ઊંડી ગોળ ચળ બનાવીને તેમાં ખાતર આપી ચળને માટીથી પૂરી દેવી તથા ઝાડને ઘેરાવા નીચે ફરતે 20 થી 30 સેન્ટીમીટર ઊંડી 20 થી 25 ખાડા બનાવી તે પણ ખાતર આપી શકાય છે। ફેબ્રુઆરી માસમાં આપવાનું નાઇટ્રોજનયુક્ત ખાતર ઝાડના ઘેરાવાના નીચે બનાવે રીંગમાં છાંટીને ખાતર આપ્યા બાદ તુરંત પિયત આપવું। કેરીનું ઉત્પાદન આપીને નબળા પડેલા ઝાડને જૂન માસમાં આપવામાં આવતું ખાતર નવો જુસ્સો પૂરો પાડે છે, ઝાડનું નવી વૃદ્ધિ કરી અને ફાલે છે અને બીજા વર્ષે ઉત્પાદન આપવાની પૂર્વ તૈયારી કરે છે અને ફેબ્રુઆરીમાં ખાતર આપી 20 થી 25 દિવસના ગાળે 2 પિયત આપવા। આ ખાતર નાના નાના ફળોના ખરણ અટકાવી વૃદ્ધિમાં ઉપયોગી થાય છે તેમજ ઝાડને નવી વનસ્પતિક વૃદ્ધિ કરવામાં ઉત્તેજે છે અને જે બીજા વર્ષે ફૂલ અને ફળ આપે છે। પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર ન મળે તો બાકીનો જથ્થો દિવેલાના ખોળના રૂપમાં આપી શકાય છે। 1 કિલો દિવેલાનો ખોળ આશરે 5 થી 7 કિલો છાણિયું ખાતર સમજવું। એ જ પ્રમાણે લીલો પડવાશ કરવો હોય તો જૂન માસ પહેલાં વરસાદે લીલો પડવાશ માટે ઈકળ અને ક્ષણ ઉગાડવા। વાવણી બાદ 1.5 થી 2 માસ ઓગસ્ટ સપ્ટેમ્બર જે માસ જમીનમાં દાંટી દેવા અને ત્યારબાદ વરસાદ ન હોય તો 1 પાણી આપવું।